જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે પૂજ્ય જન્મગલ સ્વામીનો ખૂબ રમૂજી પ્રસંગ, કોમેડી પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન સાંભળશું। અને આજના પ્રવચનમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના જે પ્રસંગો છે કે જેમને લાખો લોકોનું જે કલ્યાણ કર્યું છે એના પણ પ્રસંગો આ પ્રવચનમાં સાંભળશું। અને બીજી જે વાત, આપણે શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય એના વચ્ચેનો જે તફાવત છે એની વાત પણ આપણે આ પ્રવચનમાં સાંભળશું। ખૂબ સરસ રમૂજી પ્રસંગો છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કોઈ પણ તમે કરો દાન ધર્મ તો હું કામ ભગવાનને રાજી કરો, એ ભગવાનને ઓળખ્યા આપણે વાત કરતા હતા લોયાના બારના વચના તો નિર્વિકલ્પ નિશ્ચય। મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થાય ને જો મહિમા હોય તો જીવ એનો પૂર્ણિમાની ચંદ્ર જેવો થાય, અમાવસ્યા જેવો હોય। અમાસનો કેવો ચંદ્રમાં હોય, એક લીટો હોય, અંધારું જ હોય હાવ, પણ પુણ્યમાં આવે ને કેટલું અંજવાળું નાખે ચંદ્રમાં, હોળે કળા ખીલી હોય। મહિમા સમજાય ને પૂર્ણ કામ થઈ જાય ભક્ત। એ મહિમા સત્સંગથી થાય, બીજે ક્યાંય તમને મહિમા નહીં સમજાય, કથા વાર્તે જ થાય। અહીં તો વિચરણમાં સંતો આવતા હોય, રોજ અહીં સંતો રહે છે, રોજ સાધુ અહીંયા દાડો ઉગે દર્શન થાય તમને બધાના। પણ કે હુખડિયાનો છોકરો હોય ને એને ગાંઠિયાનો મહિમા ના હોય, ફાફડા ગાંઠ એનો બાપ રોજ તાવડો ચડાવ્યો હોય, અને આપણે હોય ફાફડા ગાંઠિયા બનાવ્યો મરચા તળે, એને તો ઘરમાં રોજ તળાતું જ હોય। રોજ સંતો, પેલા તો કોક વાર સંતો આવે તો બધા ભેગા થઈ જાય, હવે તો રોજ સંતો છે જ ને, ક્યાં જતા રહેવાના, વંદી છું એટલે રહેવાના જ છે, ધીરે ધીરે જઈશું, આજ નહીં કાલ, આપણે એવું થઈ જાય। પછી પેલા થોડુંક હતું મહિમા, થોડું મીઠું હોય, તો એવી નિષ્ઠાની વાતો અહીં સંતો આપણને કરે છે, અહીંયા મૂક્યા છે બાપા, સંતો મૂક્યા। આજે પરદેશમાં કેટલા હરિભક્તો, આજે હું નિષ્ઠાઓ લોકોને, નિષ્ઠા તો આપણે બહુ ઓછી છે, કાચી નિષ્ઠા છે। સહજાનંદ સ્વામી ભગવાન છે ને, એ જેવા છે એવા આપણે અત્યારે સભામાં કહેવાય નહીં, ઘરનું આપણા ઘરમાં બેઠા તો હોય જેમ તેમ તો બોલાય જ નહીં। બહારે જ અમે એક ડેમોલ ગયા હતા, ડેમોલ ગામ છે ને, એક મનુભાઈ ખેતીવાડીમાં નોકરી કરે છે, મનુભાઈ કરીને છે, ધમમાં ગયા એ મંદિર માટે છે, એ મનુભાઈ નહીં સ્વામી, એ ખેતીવાડીમાં નોકરી કરતા, પણ ગામમાં પેસ્તા જ મકાન છે, એક મનુભાઈ કરીને હતા। હવે એના ઘરે એ ભાઈ આવ્યા કે અમારે પારણ બેહારવી છે, બોચાસના આવ્યા, તે ત્યાગવલ્લભ સ્વામીને વાત કરી કે અમારે 5 દાડે પારણ બેહારવી છે। તે ત્યાગવલ્લભ સ્વામી મને બોલાવ્યો, અહીં રહેતો, મને કે પારણ વાંચવા જશો તમે? મેં કીધું હા સ્વામી। મેં કીધું હું નિમિત્તે પારણ છે? કે અમારે ત્યાં ડૉક્ટર સ્વામી આવ્યા અને શ્રીફળ લાવ્યા ને, તે શ્રીફળ એમ વધેર્યું ને તે ખરાબ નીકળ્યું, તો અમને ચોખાડું ખરાબ કેમ નીકળ્યું છે શ્રીફળ? પછી તો કંઈ બહુ એટલું બધું ના થયું, પણ પછી 2 મહિના પછી મહંત સ્વામી એક હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું કંઈક, તે ફરીને એમ શ્રીફળ લાવ્યા ને તે ફરીને વધેર્યું અમારા ઘરે ઘર મંદિરમાં, તો ફરીને ખરાબ નીકળ્યું। એટલે શું અમને કંઈક નડે છે, એટલે સપ્તાહ બેહારવી છે। મેં કીધું કંઈ નુકસાન વ્યવહારમાં કોઈ માંદાર જ કે એવું કાંઈ નહીં, પણ શ્રીફળ ખરાબ નીકળ્યું ને એટલે કે છે સપ્તાહ બેહારવી છે। તો મેં કીધું તમારે કથામાં બેહવાનું પાછું, નકર ઘણી વાર હું કથા અહીં બેહારે ને એ પાછો બહાર બેઠા હોય સરભરામાં, મહેમાન આવ્યા, વેવાય આવ્યા, નિહાણા, એટલે તમારે બેહવાનું। કે સારું કે એમ બેસશું। તે 5 દાડા હું તેને વાતું કર્યા, વહેમનો રાખવો, ભગવાનનો આશરો એક રાખવો, કરતા હરતા ભગવાન છે, નિષ્ઠા પાકી રાખવી, આપણે કંઈ નડે જ નહીં। રાજાના છોકરાને કોઈ ટાપલી ન મારે, કોઈ દેવતા 10 ફૂટ દૂર રહે તમારીથી, વડાપ્રધાનની પડખે પોલીસ આંટો મારીએ કે આંખો ઉભો રહે ક્યાંય ચોકી પહેરે? ભગવાનના દીકરાઓ છીએ આપણે, સહજાનંદ સ્વામી મા બાપ છે આપણે, એના છોકરા છીએ આપણે, ના આપણે પટ્ટાવાળા જ બીવા મળે રાજા પોતે। જો ભગવાનની અને બરાબર હોય ને, પછી તો અમે પારણે વાંચી અને બરાબર વાતો કરીને ત્યાગવલ્લભ સ્વામી પૂર્ણાવતીમાં આવ્યા, એટલે મૂર્તિ લેતા આવ્યા નવી, કીધું આપણે નવી જ મૂર્તિ મૂકી દઈએ અને ઘર મંદિરમાં વેમ ના રહે। પણ એ માણસને એવું ને પાછા શ્રીફળ લઈ આવ્યા પાછા, એના મને કે પારાયણ જો સારું નીકળે તો જ પારાયણ સફળ થઈ કહેવાય। અને 300 માણાનું રહોડું રોજ કરે, 300-400 ના હગાવાલા બધા આવ્યા, મંડળ થોડું જમાડે। અભય શેઠ હતા લાઠીદળવાળા, પેલા એ મારી જોડેમાં હતા અભય, તે શ્રીફળ લાવ્યા ને ત્યાગવલ્લભ સ્વામીને આ પ્રસંગ ખબર છે, તે ત્યાગવલ્લભ સ્વામી શ્રીફળ લઈ અને ઘર મંદિરમાં મૂકી દીધું। મેં વળી
કથા વાંચીએ ને આપણે ક્યાં હોય કે વાંધો નહીં આવે, મેં નિષ્ઠા કરાવી દીધી છે 5 દાડા કથા કરીને, માટે વધેરો તે ચાંદલા કરીને આપ્યું. ત્યાં આગળ સાહેબ ફરીને મંદિરમાં મૂકી દીધું. પણ આપણે એવડે ડાપણ આડું આવ્યું. મેં સ્વામી બીસો ને યોગી બાપા સંભાળીને ફોડો, કાંઈ વાંધો, હવે તમને વેમ છે ઘરના કે અમને કાંઈ વેમ નહીં થયો. મેં ફોડો તમે. ત્યાં આગળ સાહેબ ફોડ્યું ને બગડેલું નીકળ્યું. હાલો ખબર નહીં હું છું. ત્યાં આખા ઘરમાં જુવાન છોકરો ધામમાં જતો રહ્યો ને એવા મોઢા થઈ ગયા બધાને. પૂર્ણાવંતીમાં જ નીકળતી વખતે જ તે ગાડી સુધી વળાવાય ન આવ્યા અમને. એને કે પારણ ફેલ ગઈ અમારી. ભેટ રૂપિયો પેલા ભેટ લઈ લીધી હોત તો સારું હતું. કાંઈ ભેટ ન હોય, કશું નહીં. હાવ એમને ગયો બિચારા, આવું થઈ ગયું. હવે નાળિયેર તો ગામડામાં એક કોથળામાં ભર્યા હોય ને એક છોડવાના, હવે બગડેલા નીકળે, બધું ફ્રૂટ બગડી જાય, એમાં એ બગડી જાય, બધું બગડી જાય. હવે નાળિયેરમાં હું ભગવાન ભરાઈ રહ્યા છે. ઘરે સફરજન નથી બગડી જતા, પડ્યા પડ્યા જૂના થઈ જાય. આ પપૈયું બગડે, કંઈક બીજું બગડે, ફ્રૂટ, નાળિયેર બગડે, ફળ છે એક છોડ ઉપરનું. પણ માણસને વેમ કેટલા બધા પેહી જાય છે. બાપાના તમે 100 વાર આશીર્વાદ લ્યો, કામ ન થાય ને કોકના આશીર્વાદથી થઈ જાય તો માણસનું મન ફેર તરત થઈ જાય. બોલો, થઈ જ જાય. ભગવાન ભગવાન. જો સહજાનંદ સ્વામી ભગવાન, તે સિવાય અનંત બ્રહ્માંડમાં કોઈ ભગવાન છે જ નહીં. એક જ ભગવાન છે, સહજાનંદ સ્વામી. એનું નામ જ નિશ્ચય કહેવાય. પછી જ્યાં જ્યાં પછી 3 મહિનો આવે બીજે જાય ને માતાજી જાય ને ઢીકડે નડે ને આ નડે ને. હવે એને કઈ નિષ્ઠા બધી રખડ્યા કરી પતિવ્રતા સ્ત્રી કહેવાય? એને ધણી એક જ હોય. એને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા આપણા જીવમાં હોય અને એના ધાર એના રહેવાનું ધામ આ ગુણાતીતાનંદ સ્વામી એની બે આજે પ્રમુખ સ્વામીમાં પ્રગટ, બીજે ક્યાંય પ્રગટ છે જ નહીં દુનિયામાં. એક જ જગ્યાએ ભગવાન પ્રગટ છે. એ જીવની અંદર નિષ્ઠા થવી જોઈએ. આપણે મહારાજ આપણને નિશ્ચયની વાત કરે છે. તમે બધા હરિભક્તો આમ સત્સંગ કરો છો ને મેળાઓમાં રહ્યો છો, લોકોનો કેટલો મહિમા છે મેળાઓનો. તમને નથી એવું નથી કહેતા, પણ આમ ઢીલા બહુ છો. હજી બાંધેલી સ્પીડનો સત્સંગ હોય ને બસ એટલો બરાબર છે. શું ગુણજી તમે? બસ હા, થોડી આમ સત્સંગનો જોમ હોવું જોઈએ ને, આમ કેફ ને બળ ને ઉત્સાહ ને. બધા મંગળામાં આવો ને શું કામ હોય છે? તમારા વડીલોને કેટલું ઊંઘવાનું પછી છોકરા સમજ્યા આવે. મંગળામાં ના આવવું જોઈએ બધાને. અમદાવાદમાં લોકો ક્યાંથી ક્યાંથી હાલીને મંગળા ભરે છે. અરે માંડવધર ગામ છે ગઢડાથી દૂર 3-4 કિલોમીટર. 10 હરિભક્તો ચાલતા મંગળા ભરે છે. 20 વર્ષથી ગઢડા મંદિરની આરતી મંગળા ભરે છે. જૂના મંદિરમાં ભરે છે. એ લોકોના સત્સંગી છે. હવે ના આપણે નાનું ગામ છે. હવે વહેલા ઉઠીને આવવું ન જોઈએ. અહીંયા આવું મંદિરને આવી મૂર્તિઓને આરતી આવાવાળા આવે છે 2-5-10 જણા આવતા હશે એમ. પણ કેટલું મોટું મંડળ છે. અક્ષરધામમાં જવું છે એ નક્કી છે કે ઉતાવળ નથી? આ બસ ફરીને દુનિયામાં આવવા જેવું લાગે છે તમને? આ પૃથ્વી પર ફરીને જન્મ લેવા જેવું છે? હવાદ રહી ગયો હોય તો બસ, તો જવું જ હોય તો એને તો આ ભગવાનમાં લગાડી દેવું જોઈએ. પછી એને પછી બહુ આટા ન મારવા વ્યવહારમાં આઘા પાછા. આ જગત તો ઠીક, હવે આ બધું હવે કાંઈ છે જ નહીં. માલપા કોનું બૈરો ને કોનો ધણી ને કોનો દીકરો કાંઈ છે જ નહીં આપણું કશું. હાલ ગયા રોડ ઉપરથી કાલ ઘરે જવાય નહીં રહી, ચાવી અપાય નહીં જઈ. દિનેશ ગઢાણી રોડ ઉપર જતો રહ્યો. બેલ્જિયમમાંથી હીરા ખરીદીને આવ્યો હતો. 26 વર્ષનો યુવાન, 3 મહિનાનો છોકરો ને એને ઘરવાળી ગાડીમાં જતા રોડ ઉપર ધામમાં જતો રહ્યો. 8000 માણસો એને નોકરી કરે છે. 250 તો મેનેજરો છે ને. ઉપડી ગયો માણસ. હું સત્સંગ કરી ગયો જોવો તમે. 3 છોકરાઓ સાંભળો, આ સત્સંગની વાતો હાલે છે. આ શિયાળો આવ્યો, પૂજા બંધ થઈ જશે તમારે પછી. બધું સત્સંગ ભાગો રાખો. 3 વર્ષનો સત્સંગ જીવન જીવી ગયો. એના અગ્નિ સંસ્કારને સાધુઓ દંડવટ કર્યા. સારંગપુરના જ્ઞાનેશ્વર સ્વામી કોઠારી, નારાયણ મુનિ સ્વામી મેં દંડવટ કર્યા. આરુણી ભગત, ત્યાગ વલ્લભ સ્વામી રાત્રે 3 વાગે ઉઠીને અગ્નિદાહ દેવા આવ્યા. બોચાસનથી નીકળી વહેલા. શું એના 250 મેનેજરો રોવે ને દંડવટ કરે. એની નગરયાત્રામાં ગામ કરતા 3 ગણી વસ્તી હતી ઓલી એમાં અગ્નિ સંસ્કારમાં. સત્સંગ 3 વર્ષનો. પણ હું સત્સંગ કરી ગયો માણસ. પ્રમુખ સ્વામી 2 વાર તો રડી પડ્યા છે. એવો છોકરો. નિર્જળા બધી 1100. શ્રેષ્ઠા બોલે નહીં, કેમ ઊંઘે નહીં. રાતના 2 વાગે તો હાલતા હાલતા શ્રેષ્ઠા બોલે. જોલું આવ્યું. રોજ 12 વાગ્યા સુધી મંદિરના પથરા કહવા આવે. કામ હાલતું ભાવનગર. સારંગપુર આવે, વાસણ ઉટકવા લાગી જાય ની ઘરવાળીની 2.
મહિનાની 11 પૂનમ ને રવિવાર મંગળારતી ભરવા આવે સારંગપુર ભાવનગરથી 60 કિલોમીટરથી. ધાણા પાણા કરે, કોઈ ટીવીની છાપુની 1 સેકન્ડ બગાડે નહીં ક્યાંય. એટલો ધમધમતા ધંધામાં એના 250 મેનેજરમાં એક વ્યસની, બધા પૂજા પાઠને તિલક સાંડલાવાળા. 2 ટાઈમે એના કથા થાય. 10,000ના વાસણ લાવ્યો, ફ્રીજ લાવ્યો, આરસની મૂર્તિ પધરાવી, કારખાના 2.5 કરોડની તો ઓફિસ બનાવીશ. એક માણસ રાખ્યો 10,000નો પગારદાર ભગવાનને થાળ કરવા હાટું. 20 કિલો ફ્રૂટ ધરાવે રોજ 4 વાગે ભગવાન જાગે એટલે. સત્સંગ સિવાય એના જીવમાં બ્લડમાં સત્સંગ થઈ ગયો ને. સત્સંગ કરવા જ જન્મ્યો હોય એવો માણસ. હવે સત્સંગ તો બધાય કરે છે, પણ સત્સંગમાં ફેર નથી. પ્રમુખ સ્વામી સાધુ ને એમી સાધુ કેટલો ફેર છે? પૈસા 5 રૂપિયા ને રૂપિયા કહેવાય ને, કરોડ ને વેપાર બધાને કહેવાય. તમારે અહીં બોર વેચે નહીં, બોરનો વેપાર કહેવાય. શાકભાજીનો વેપાર કહેવાય ને, અંબાણીને વેપાર કહેવાય, રિલાયન્સને બધા વેપાર જ છે ને. સત્સંગ આપણો જીવનો થાય ને. બધા મેળાવની અંદર કેટલો મહિમા છે. તમે કંઈક બહારગામ આવો ને, ઓહો મેળાવથી આવ્યા, લોકો પગે લાગે આપણને. શાસ્ત્રી મહારાજ જન્મસ્થાન છે, તીરથ મુંડિયા કહેવાય આપણે. કેવા કહેવાય? તમે ગઢડા આવો ને તો જો ઘેલા નદીમાં નાય બિચારા, પરદેશથી આવે ને, હાવ છેલ્લે તો ઉનાળામાં પાણી હોય નહીં ને, બધા નાય ત્યાં પાણી માથે ચડાવે, ઘણે બોટલ ભરી જાય. આપણે શંકર હતો જંબુસરમાં ઘેલા પૂજન કરાવ્યું 20,000 રૂપિયા ખર્ચીને. ગંગા પૂજન તો હવ કરે કે ઘેલા પૂજન કરાવવું. પણ ત્યાં રહેવાવાળા છે ને ગઢડા ગામના, એ કોઈ દે પાણી ચડાવવા ન જાય. એ લુગડા ધોવે ને છાંટા ઉડી જાય માથા પર, ધોકો મારે તારે વળી ભેગા હાબુવાળું. બાકી એ આમ ન કરે. એ તીરથ મુંડિયા બધા કહેવાય. તીરથમાં રહે ને એમ તમે આ તીરથ મુંડિયા બધા કહેવાય. મેળામાં તીરથમાં રહીએ છીએ આપણે. તીરથ આપણે ઓહો મેળાવ તમને મહિમા તો છે જ, પણ વધારે થોડુંક થાય આપણને. અવડું મોટું ગામ છે, આ હોલ આપણો ખાલી શું પડ્યો રે? હુલા પણ કરો ને જોરદાર. તો આજ કોઈને વાત કરી, રવિવાર આવે તમે વાત કરો, અઠવાડિયામાં એક માણસને વાત કરી, તમે સભામાં આવજે. તમે જ પરણે આવતો હો બેસણા છે મરતા, એમાં બીજાને હું વાતો કરો તમે? હા તો મહિમા આપણને હોય ને સત્સંગનો, એ વસ્તુ જુદી છે. નિષ્ઠા એટલે નિષ્ઠા. સુંદરજીભાઈ સુથાર હતા, ભુજના દીવાન હતા, જાણો છો ને? અને એ સુંદરજીભાઈ ગઢડા આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે શ્રીજી મહારાજ આ દાદા ખાચર ભગત છે ને એમની ભગત નથી, તમે ગઢડામાં પડ્યા પાછળ રહ્યો છો, અમારે ત્યાં નથી રહેવું. આવું બોલાય? હાથ જોડાય કે મહારાજ કોક વાર અમને લાભ આપજો, અમને તમારી સેવાનો મોકો મળે. પણ આ કટાક્ષ કર્યો, દાદા ખાચર ભગત એમની નથી, ભગવાન આગળ તો આવું હાલે કોઈનું આવું? તો મહારાજ કે સારું આવશું અમે. અને મહારાજ ભુજમાં ગયા ને એની મેળીએ જ ઉતરતા. કેટલું રહેશો? મહારાજ કે તું ના નહીં પાડે ને ક્યાં હું એમ રહેશું, સુંદરજીભાઈને કે. અને બીજા દાડે પેલો જગજીવન આવ્યો, સુંદરજીભાઈનો બોસ હતો. સુંદરજીભાઈ નોકરી કરે ને એનો બોસ પેલો. અને એ સ્વામિનારાયણનો કટ્ટર વિરોધી સખત. એના હાથમાં બધું મિલિટરી બધી બોલો ને, લશ્કર બધું, તોપ ગોળા બધું એના હાથમાં. ત્યાંનું ભુજ કચ્છનું રાજાનું. એ કે સ્વામિનારાયણ છે, મારે તો મેળી પર હુતા હતા, પગે વાગ્યું હતું, પાટો બાંધ્યો હળદર વાળો. તે સુંદરજીભાઈ કે સ્વામિનારાયણ નથી કે. એને એમ કે જો કહેશું તો આ બધું હેરાન કરશે આપણને, કે સ્વામિનારાયણને કંઈક. એટલે કીધું કે આ નથી આવ્યા. મારા લુલા દાદરો ઉતરીને આવ્યા કે ભાઈ આ બેઠો શું છે તારે કામ? પેલો કે હાલો સુંદરજીભાઈ કે તું જૂઠું બોલે છે. ભગવાન સ્વામિનારાયણ કે તું ભગવાન છો? સ્વામિનારાયણ કે ભગવાન કેવું? અનંત ભગવાનનો ભગવાન છું. બોલ તારે શું છે? કે લક્ષ્મીજી ને રાધિકાજી તારી ઘરવાળી છે. એ તો મારી ઘરવાળીની દાસી છે, તારે શું છે? સર્વ અવતારનો અવતારી છું. અને પહેલાને તો અગ્નિમાં તેલ રેડાણું કે સુંદરજી ખોટું બોલ્યો, તું ભગવાન થવું છે ને હમણે તોપ લઈને ન આવો ને તો હું જગજીવનની આખા ઘરને ભડકે દઉં કે તોપના ગોળે. અને એમ કહીને ઉપડી ગયો. મહારાજ પાછા ઉપર જઈને ઓઢીને હોઈ ગયા. અને સુંદરજીભાઈને જમીન ખેંચાતી હોય ને પગ હેઠે એવું થવા મળ્યું. અને ઘડીક ઘરમાં જાય ને ઘડીક બહાર ને પછી મહારાજે જગાડ્યા. મહારાજ આ તો હાલો તોપ લઈને આવશે તો. મહારાજ કે ભાઈ આવે ખરા, આ તો સત્તાવાળા કહેવાય, આપણે શું કરીએ? મહારાજ હોઈ ગયા. થોડી વાર થઈને પાછા મહારાજને જગાડ્યા. મહારાજ કે શું કરશું? મહારાજ કે તમારે વિચારવાનું, અમે તમારા મહેમાન કહેવાય, જો તમે બોલાવે એટલે મેં આવ્યા. શું કરવું એ તમારું ઘર છે ને તમે નિર્ણય કરવાનો. મહારાજ પાછા ઓઢીને હોઈ જાય તરત.
અને પહેલાને તો શિયાળામાં પરસેવો છૂટે હો બિચારાને, એટલી મુશ્કેલી અને ટેન્શન થઈ ગયું. એ કે મહારાજ તમે બીજે જતા રહ્યો તો સારું અહીંથી. મહારાજ કે મેં શું કીધું, તું નાનો પડે કે હું રહીશ. એ કે હું રાજી ખુશી જ કહું છું, તમે બીજે જાઓ. કોઈ દે એવું કહીશ નહીં દાદા ખાસર જેવા ભગત નહીં. એમ દાદા ખાસર કોઈ દે બોલ્યા નથી આવું. મારા નીકળી ગયા અને ગંગારામ મલને ઘેર જઈને રહ્યા. ત્યાં જઈને મહારાજ ગભરાઈ ગયા કે અમને કોઠે મંતળજો, જગજીવનની ફોજ અમારે. બૈરા બધા મલ બધા ખેતરમાં ગયેલા. બૈરા કે બીવો શું મહારાજ, તમે શાંતિથી થાળ જમો અને બેહો. અમે 100 મલના ઘર છે ને અમે કસોટા મારીને હાંબેલા લઈને ભાગોળે ઊભા થી. એક એક હાંબેલું મારીશું ને માથા 100 સૈનિકને મારી નાખશું કે. અને અમારા ધણીને આવવાનો ટાઈમ થઈ ગયો ખેતર. 100 ઘર ખલાસી જાય ને ક્યાં સુધી તમને આમ કોઈ હાથ નહીં અડાડે. મહારાજ કે પેલો ક્યાં સુંદર છે ને ક્યાં બધા મલ. કેટલો પ્રસાદ ખાઈ ગયા બોલા સુંદરજીભાઈ. નિષ્ઠાની વાત છે. નિષ્ઠા છે ને ખરા ટાઈમે જ ખબર પડે. હા આમ બોલીએ આપણે, બોલો થોડું કંઈક થાય ને ખોટું લાગી જાય આપણને. સાસીમાં 100 પ્રસંગ કયો લુગડા ખેંચીને ધોળા પહેરાઈ દીધા, હુયા માર્યા, અને તમને થોડું કાંઈ થયું હોય તો મંદિરને જવું હોય. અમારે સંતો આમ છે, ઢીકડું છે, દાવા મળે કે નહીં દાવા મળતું. અપમાન સહન કરીએ આપણે થોડું. અપમાન તો કોઈ કરતું જ નથી, પણ સન્માન ન કરે આપણું ધાર્યું ન થાય તરત વાંકું પડે છે. કાસના વાસણને હાંસે હાંસે જ કરવા પડે. આ નાના છોકરાને ચોકલેટ આપે, મમરા પૌવા ભરી જાય, નિહાળી જાય. કોલેજમાં જાય છે ચોકલેટો દીધા કરવાની. મોટો થઈ ગયો પછી કેટલા વર્ષ જૂના આપણે છીએ. આપણે હાંસવાના હોય, ઘરમાં રહેવું તો મહેમાની જવું તો ઘર આ મંદિર આપણું. ઘરમાં કોઈ હાંચવે આપણને? કેટલું ઘરમાં બોલ્યા છે આતર હું જેમ તમને ખોટું લાગ્યું? અને અહીંયા કેટલા હાંચવવા પડે. એ બધાને હાંચવા નથી પડતા, પણ અમુકને હાંચવાય પડે. નિશ્ચય જેને થયો છે ને, યોગી બાપા જુઓ તમે કેટલું બધું એની ઉપર વીત્યું છે. એનો ફોર્સ તૂટ્યો જ ક્યારે? પ્રમુખ સ્વામી જુઓ તમે આજે પણ. એમને નથી કે આજથી બેઠા અત્યારે BAPS સંસ્થામાં વધારે વધારે સહન કરતા હોય ને આજની તારીખે તો પ્રમુખ સ્વામી કરે છે. અને દુનિયામાં વધારે વૈરાગી કોઈ હોય પૃથ્વી પર, બધા વૈરાગને ઓગાળીને પી જાય ને એટલો વૈરાગ એના રૂવાડે છે. આપણે લાગે સ્વામીને ઉતારો ને ગાડી, એનું 24 કલાક ભગવાનમાં મન છે. એને પડી જ નથી કોઈ દુનિયાની વસ્તુની. એના દેહની પણ એને પડી નથી, એના માનની પડી નથી. આ તો રેલવે સ્ટેશને હુતા હોય એ વધારે વૈરાગી કહેવાય. બધા ઓછી કોઈ ન હોય, મચ્છરદાની ન હોય, કહીશું કે પલંગ ન હોય, એ બહુ વૈરાગી કહેવાય. ઈચ્છા તો છે ને, આમ પગ ભટકાણો હોય તો હાલતા હાલતા 2 કિલોનો શ્લોક આપે તમને. એ તો વૈરાગ કેવો છે ખબર પડે ટેસ્ટિંગ કરીએ તારે. સ્વામી આવા પુરુષ એનો ફોર્સ કરે. એની નિષ્ઠા જો આપણે પ્રગટની બેસી જાય ને, આ મૂર્તિમાં જે સહજાનંદ સ્વામી છે એ જ આ પ્રમુખ સ્વામી છે બીજા સ્વરૂપે. એ જીવની અંદર આપણે અંદરથી જવું જોઈએ. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આવે છે, એક દેતળ ગામ છે જુનાગઢની બાજુમાં, ગોપાલભાઈ આપણા સત્સંગી થઈ ગયા અને એને જીવમાં નિષ્ઠા પાકી. અને એને કોઈ સંતાની લગ્ન કર્યા 7 વર્ષ થયા પણ કોઈ દીકરો નહીં. તે એમની એક બ્રાહ્મણ આવ્યો છે કંઈક જ્યોતિષ, એના બૈરાએ વાત કરી કે અમારે દીકરો નથી. તો બ્રાહ્મણ કે દીકરો થાય તમારે, હું મંત્ર જપું મારા દેવના તો તમારે છોકરો થાય, મને શું આપો? ગોપાલભાઈ તો વાળીએ હતા, એને ખબર નહીં કે આ બધું સોદાબાજી બૈરાઈ કરીશ. એ કે ભાઈ જો દીકરો થાય ને તો 1 તોલો હોનું આપું, એટલા કપડાં આપો, એટલું સીધું આપો, વાસણ આપો, આ આપો. બાના ખાતમાં થોડું આપે ને પછી દીકરો થાય ભાઈ પૂરું કરે એટલે થોડુંક આપ્યું. અને 2 વર્ષ પછી આવ્યા બ્રાહ્મણ પાછા. દીકરો એના ઘોડિયામાં રમે. છોકરો છો કે આ દીકરો થયો તો મને આપો બધી વસ્તુ. હવે તે ઢગલો કર્યો બધો, અનાજ, કપાળ, વાસણ, પેલું પૈસા જે કંઈ દેવાનું હતું. અને પેલા ભાઈ વાડીએ છે આવ્યા, બપોરનો ટાઈમ છે, એને ખબર જ નહીં આ વાતની. એ કે કેમ બધા અનાજ ઢગલા? બ્રાહ્મણ કે કેમ કે દીકરો નો છો? મેં કેટલા મારા દેવના મંત્ર જપ્યા માતાજીના, મને વધારે આપો થોડુંક. પહેલાં કે એની ઘરવાળી કે સાચી વાત કરે છે? એ કે હા, મેં 2 વર્ષ પહેલાં એની જોડે આ વાત કરી લીધી, એની દીકરો છો. તે ગોપાલભાઈ તો ઘોડિયામાં જે છોકરાને ઉચકીને પેલા બ્રાહ્મણના ખોળા મૂકી દીધો, લઈને હાલતો થઈ જાય છોકરાને. મારે જોતો નથી તારા દેવનો આપેલો. પેલો બ્રાહ્મણ કે હું ક્યાં લઈને જાઉં? મને ઘરે નો કે કોનો લઈને આવ્યા, આ મારે ક્યાં લઈ જાવ હોય કે આ છોકરો કોકનો લઈને ક્યાં જાવું? એ કે ના મારે ન જોઈએ. એ કે હું ન લઈ જાઉં, કે તારે જે કરવું હોય કે બહાર જઈને મૂકી જા. મારા સહજાનંદ સ્વામી સમરથ છે, દેવું હોય તો દે, નકર કાંઈ નહીં કે છે.
નિષ્ઠાનું ખમીર જોવા ને કેટલું બધું છે. એ કે હું ના લીધો કે તું એવું બોલ કે મારા દેવનો આપેલો નથી ને તમારા સહજાનંદ સ્વામી આપ્યો છે તો હું રાખું. ગોપાલભાઈ કે તે બ્રાહ્મણ કે તમારા સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે, મેં મંત્ર નથી જપ્યા દેવના. તો કે જો સ્વામિનારાયણ ભગવાને આપ્યો હોય ને તો તને એક દાણો ન મળે, હાલતી પકડ જા. આ બધું તો સહજાનંદ સ્વામીનું છે, હું તો એનો મેનેજર છું. હા તો નિષ્ઠા આને કહેવાય. આ તો આપણે તો જ્યાં હોય ને એ ગરબા આવે ત્યારે માતાજીના ભગત થઈ જાય નવરાત્રા, અને શ્રાવણ મહિના મહાદેવના ભગત થઈ જાય. અત્યારે સ્વામિનારાયણ થઈ ગયા પાછા. નિષ્ઠા તો એને જ કહેવાય કે આપણી દિવેટ પલે નહીં, આપણું માથું નમે ને ક્યાંય ચોખ્ખો ચડે નહીં આપણો, ગમે તેવા સંજોગોમાં. કઠણ સંજોગ આવે તોય નહીં, ફેરફાર જ ન થાય આપણને. એ નિષ્ઠા મહારાજની આપણે કરવાની છે, સહજાનંદ સ્વામીની. અને સહજાનંદ સ્વામી આજે ક્યાં પ્રગટ છે? પ્રમુખ સ્વામીમાં સાક્ષાત. શાસ્ત્રી મહારાજ આવી ગયા, યોગી બાપા. શાસ્ત્રીમાં યોગી બાપા જુદા નથી. શાસ્ત્રી મહારાજ ક્યાં? શાસ્ત્રીજી મહારાજ રૂપે જે સહજાનંદ સ્વામી હતા અને એ રૂપે જે યોગી બાપા હતા, એ ખોળિયામાં યોગી બાપાના ખોળિયામાં કોણ ફરતું હતું? સહજાનંદ સ્વામી. એ આજે પ્રમુખ સ્વામીમાં છે. ક્યાં નોખા નોખા છે? ખોળિયા બદલાય છે, અંદરનું તત્વ તો એક છે ને. તો આવા જે ભગવાન આપણને મળ્યા સાક્ષાત, અને એને મૂકીને હવે ક્યાંય આપણું કલ્યાણ તો છે જ નહીં. અને આપણને તો આવો લાભ અહીં મળ્યો છે સારામાં સારો. આજે આ સંસ્થાના પાયામાં શાસ્ત્રી મહારાજે જે દુઃખો બેઠા છે, કેટલા કષ્ટો સહન કર્યા છે, એટલામાં તો આપણે તો એટલું કશું વેઠવાનું નથી. તારે એ તૈયારમાં તૈયાર છે બધું જ છે ને. ઉતારામાં તમે આવો, ગઢડા આવો, ગોંડલ આવો, સારંગપુર, કોઈ પણ સમય એમ જાઓ, ઘર કરતાં નાસ્તા સારા હોય છે, રહેવાનું સારું હોય છે, બેહવાનું સારું હોય છે. તમારા ઘરે અત્યાર સુધી બેઠા કોઈ પંચ પાથરી દીધું સાવું તમને? પાથરી આવ્યા પહેલા પથરાઈ ગયા હોય, ત્યાં તો કયો તો નથી પાથરતા. સવારમાં કોણ તમને ખમણ બને છે નાસ્તા? ખમણ છે ના કરવાના, વાડીએ જાઓ, ઢીકડે ખેતરે નથી જવાનું. અત્યારમાં ખમણ મહેમાન આવ્યા થાય, અહીં તો તૈયાર બધું. બે ત્રણ જાતના નાસ્તા હોય. આપણે રૂમો કેવી હોય છે, નાવાનું કેવું, ખાવાનું. હવે આવા ભાદરવા મહિનામાં ઢોર માંદા પડે તો ઉનાળામાં હાજર રહે? કારણ કે ભાદરવામાં શું બધું લીલોતરી હોય, પાણી હોય. ઉનાળામાં તો ઢોરને બિચારાને ખટરસ ને ધાણા પાણા હોય જ એકટાણા. ઉનાળામાં સૌરાષ્ટ્રમાં એવું જ હોય છે. આ વળી સારું હોય છે, પણ ડાંગરના ચોલા ડાંગર મંડારી ગયા. એટલે આવો આપણે સત્સંગનો ખરેખર આ જોમ છે, મહિમાનું આપણે રાખવું. આ સંતો પવિત્ર અહીં ક્યાંથી આપણને, હવે હરિભક્તો ક્યાંથી? હારા મારો સમાજ અહીંયા છે. આપણે મનના દુઃખ તો કોઈ મટવાના જ નથી, પછી આનો કોઈ અંત જ નથી પછી. માટે આપણું મનનું કંઈ દવાખાનામાં નથી થતું. ધાર્યું થાય છે, પૈસા તમારા હોય તોય તમારે ધાર્યું થાય. ડૉક્ટર કે એમ કરવું પડે કે નહીં? બુદ્ધિને તાળું જ બાંધી દેવું પડે. અંજેસંગ બાઈલ પર હું ભર્યું ખબર છે આપણને? પડદા વાહે ભરીને આવે, આમ કરતો હાલો હુઈ જાઓ, એવું જ હોય છે ને. આમ કરતો આવે, હુઈ જાઓ. ઘણા તો ડૉક્ટર દવા ભરીને આવે પછી પૂછે શું થયું હતું? એટલે તું દવા હું ભરી તો કે ભાઈ એવા ડૉક્ટરો છે. અમારી જોડે પેલા યોગી મંગલ છે ને પૂજારી સારંગપુરનો, એને અંજેસંગ મારી દીધું ડૉક્ટરે. બોલો, સાવરકુંડલા હું એમ સભા કરવા ગયો ને ભક્તિ ફેરી, તે મંત્ર પેલો ઘસ્યા કરે બરફ. બરફ કેમ કહે છો? એ કે મને અંજેસંગ માર્યું ડૉક્ટરે. કેમ? એ કે તમારી ભેગો નહોતો આવ્યો આમંત્રણ દેવા ડૉક્ટરને? તે હું તો બેઠો છો ને મને મારી ગયા. કે એટલે બોલવું જોઈએ ને તારે ભાઈ સાહેબ. એ ઢીલો બિચારો, ગઢડાના ડૉક્ટર છે પરસાજીત ગામના. એ છે ને આમ શરમાળ બી બોલે નહીં જલ્દી, આમ માથામાં તો પેલો મારીને જતા રહ્યા. બનેલી પ્રસંગ કહું તમને. હવે આપણે ખબર મેલ પા હું ડૉક્ટરનું ન્યાય બુદ્ધિ કામ નથી કરતી. દવાખાનામાં ઓપરેશન કરાવો, હોઈ જાઓ, આ ટીકડી ખાજો, કાંઈ આપણું ધાર્યું થાય? કાંઈ પેલી લાલ ગોળી રવા જો, લીલી બે આપો, કાંઈ બોલાય હતી જે આપે ખાવાની, જેટલી કે એટલી. અહીંયા તો આપણે બધું આગું પાછું કરીએ. આમ ન થાય, આમ થાય, કાંઈ ન થાય, કેમ જ થાય. ભગતજી મારા દલીલ કરી, કોઈ હજામજો કરી. ગિરનાર બોલાવા ગયા, કોઈની બુદ્ધિમાં બેહેલા પર્વત કંઈ આવતો હશે મંદિરમાં, પણ બુદ્ધિ વાપરીએ નહીં. આવે કે ન આવે? ગુણેશ સ્વામી કીધું ને, બસ. આ મિલિટરીમાં કોઈ બુદ્ધિ નથી વાપરતા, જેમ કે એમ એ બિચારા રોબોટની જેમ કામ કરે છે. અહીંયા જ આપણે આડું આવે બધું, આમ થાય, આમ થાય, કશું ન થાય. અહીં તો ભગવાને સંત કે એમ જ થાય. આ હોસ્પિટલ છે, અહીં બધા સારવાર લેવાની છે આપણે. જન્મના રોગ અહીંયા મટશે. દુનિયાનું કોઈ સ્થાન એવું નથી કે તમારા સ્વભાવ ટાળે, વાસનાઓ બાળે, અહમ મમત્વ જાય તે વગેરે ભગવાનનું ધામય નથી.
ત્યાં સંતો અહીંયા છે. આ તો હમણાં ખબર પડી જાવ, પૂજારી ધાણા પાણા 4 મહિના તો દર વર્ષે કરે છે, પણ 6 મહિનાથી ધાણા પાણા કરે છે. એક અપાહ કરવો નિર્જળા. તમે તો કેવી 11 કરતા છો ભગવાન જાણે, તોય અપાહ જ કહેવાય. આ મહિનાના પાછા 8 અપાસ. હા, બીજા પૂજારી છે મહિનાના 8 અપાસ. 2 પૂજારી છે ને, પેલો આપણો મુનિ, અને આ જો મુનિ કેટલું ખાવકોડિયો છોકરો, એ આપણે શું ના મુનિ ભૂષણ, તે ક્લાસમાં પેંડા લઈને બેઠેલો, ક્લાસમાં ભણાવે ને નારાયણ મુનિ સ્વામી. હું ભેગો ગયો છો નારાયણ મુનિ સ્વામી કે આવો ને ઘડીક, તે ઘડીક પેલા ભણાવે ને ત્યાં બાજુ મૂકી રાખે, પેંડો ખાય. એટલો એને 8 અપાસો કેટલા ભારે પડે છોકરા. નાની ઉંમરે ભૂખ કેટલી હોય કઈ છોકરા શરીર, સંતોના શરીર કઈ લોઢા લાકડાના ઓછા, ભૂખ તો એની લાગતી હોય. હા, ભંડારી જો ને એ એકટાણા કરે, રહોડા એકટાણા કરવાય તો કેટલું કઠણ. હાથમાં બધી ચાવ્યું હોય, એક ટાઈમે કરવું. અત્યારે જમીને ગરમ ગરમ પૂરી લાવે, એને બિચારાને કાંઈ ખાવાનું નહીં, કેળું ખાધું. એટલે અઘરું પડે આ બધું. આ બધું કરવું, નિયમ પાળવા. આ તો BAPSમાં જ છે, બહાર તો કાંઈ છે જ નહીં કશું. આ તો પ્રમુખ સ્વામીની કૃપા અને આશીર્વાદથી યુવાન સંતો બધા આજે સમર્પણ ભગવાને થઈ ગયા. સમર્પણ. તમે આખી જિંદગી ધોવાઈ જાઓ તો એક માણસ સમર્પણ છે તમને દુનિયા પર? એક માણસ, તમારા ઘરના કોઈ સભ્યો સમર્પણ છે? એ તો તમે એ કેમ કરવાનું એટલે ઘર હરખવા લે. હમણાં સામે પડો જઈ થોડાક. પ્રમુખ સ્વામી મહારાજની શરત અને આપણી ગરજ અને સમર્પણ થાય છે. જેમ કેમ કઠણ છે બધું. સંતો હાલ્યા જ આવે છે. હમણાં બધા સાધકો અમારા ગઢડા રહે છે 8 મહિનાથી, 40 સાધકો છે. તમે જુઓ ને, લોટ આવ્યો છે કે સખત છે. આપણે આમ BAPSનું ભવિષ્ય બહુ ઉજળું દેખાય તમને. કેટલી સમજણવાળા છોકરાઓ આવ્યા છે, ભણેલા. 14 જણા મા બાપને એકના એક છોકરાઓ છે. 5 આરતીમાં માનસી બધા ખટરસ કર્યા, મહિનો પ્રવચનો એવા કરે, કીર્તન આરાધનાઓ કરે, આખો સંત ધોવે, વાળે, સંડાસ રોજ ધોવે. રાત્રે 12 વાગે હુવે ને 4:30 ઉઠી જાય. બધા ટાઢા પાણીના, નળ ખોલવાનો તો પડે જ નહીં કોઈ. આમ તમે જુઓ ને, બધા યુવાન છોકરાઓ બિચારા, કોઈને ઓછીકું નહીં, ગાડલું નહીં, બધી પેલા ઉપર હોઈ જાય આવું. અને એક અંદર કોઈને અવગુણ નહીં, બધાને પ્રેમ, લાગણી. છેલ્લા 22 વર્ષથી સંતો સારંગપુરમાં એક રહોડે જમે. 200 સંતો. આજે એક ફેમિલીની જમી શકતું. હગ્ગા એક મા બાપના 2 ભાઈઓ નથી જમી શકતા એક રહોડે. કોઈ કઈ ખખડાટ જ નહીં. ભેગા રહીને મહિમા સમજાય. તમે ભેગા રહ્યો ને એમ ઝઘડો થાય. જોજો, છોકરો કંઈક મુંબઈ રહેતો હોય ને તો ઝઘડો ન થાય, પણ ભેગો રહેવા આવે ને પછી બાપ દીકરાને જામે. અમારે ભેગા રહીને મહિમા વધે. શું કામ? ભેગા રહે એમ ગુણ બહાર આવે, અને આપણે ભેગા રહે એમ સ્વભાવ બહાર આવે. થાય છે કે નથી થતું? અહીં તો મોટા પુરુષને બાવાને ચાંદે ચાંદ, કાંઈ બુદ્ધિ વાપરાય જ નહીં, હાલે જ નહીં બુદ્ધિ આપણી. જેમ કેમ એ અક્ષરધામ આપશે આપણને બસ. પેલા એક ભાઈને ગાય ભેંસ વિયાણી, તે દૂધ નો આપે, બશેર જ આપે. આમ તો વધારે દેવું જોઈએ ને, 2-4-5 લીટર નવું વિયાય તારે શરૂઆતમાં. 1 લીટર કાઢે, 1.5 લીટર, 2 લીટર. એટલે ડૉક્ટરને બતાવ્યું. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ઢોરના ડૉક્ટર આવે ને, ઢોર ડૉક્ટર આવ્યા. ગામડામાં એવું કે ઢોર ડૉક્ટર આવ્યા. ઢોરના ડૉક્ટર એવું ન બોલે. હા, એ ડૉક્ટર જ કહે, આવો બધાને કહી આવો ઢોર ડૉક્ટર આવી ગયા છે. આપણે નવાય લાગે, ઢોર ડૉક્ટર. આ રિવાજ જ એવો થઈ ગયો. તે ડૉક્ટરને બતાવ્યું કે ભાઈ આને ભેંસ વિયાણી છે, પણ દૂધ 1 લીટર 2 લીટર જ આપે છે. એ કે તમે 2 લીટર જે આપે ને એ એને પીવડાઈ જવું 10 દાડા સુધી. એટલે વધશે એમ. પછી 10 દાડા પછી વધશે. દોઈને પણ તમારે વાપરવું નહીં, પાછું ભેંસને પીવડાવવું. 10 દાડા પછી ડૉક્ટર આવ્યા કે હવે કાઢે છે, કે હવે તો હાવ હુકાઈ નથી કાઢી છે. કેમ? એ કે અમી છે ને પછી એને પાયું નહીં, કે અંદર જ રવા દીધું. બહાર કાઢીને વળી પીવડાવું, પેટમાં જ રવા દવે જ નહીં 10 દાડા. આંસળ હુકાઈ ગયા. એટલે બુદ્ધિ ન વપરાય અહીંયા. એ કે બહાર કાઢીને પેટમાં જ જવાનું છે ને ભાઈ, એ જવાનો એનો પ્રોસેસ જુદો હોય, આનો જુદો હોય. એટલે બુદ્ધિ ડૉક્ટરના કામમાં આપણી બુદ્ધિ ન હાલે. ડૉક્ટરને કંઈ ખબર પડે છે, તાળું જ મારી દેવું પડે. હા સાહેબ, જેમ કેમ. અરે ડૉક્ટર બિલ આપે ને એમાં કોઈ દલીલ કરે છે? કંઈ વ્યાજબી કરો બોલાય. શાકભાજી લેવા જાઓ, ફ્રૂટ લેવા જાઓ, અનાજ લેવા જાઓ, કંઈક સમજો ને ભાઈ, થોડુંક ઓછું કરો. ડૉક્ટરને કોઈ કહે ઓછું કરો? બોલે ને દઈ દેવાનું. એનું બિલ જ ન હોય પાછું. બિલ તો આપતા જ નથી, પૈસા જ મૂકી દેવાના સીધા. હોય છે ને એવું?
અને અહીંયા કેટલું બધું થાય, સહેજમાં આપણે કેટલું થઈ જાય અહીંયા. અહીં તો આપણે ભગવાન મળ્યા છે, આનંદ કરવાનો, ખુશમાં રહેવાનું, થાય એટલી સેવા કરી લેવી. આ ગઢપણમાં પછી કંઈ થશે નહીં. અને આ સત્સંગ આપણે લાભ મળ્યો છે, આવી સભા આપણને અહીંયા ભગવાનની દયા છે. આવો હોલ બોલા આપણે જોઈને કેવું, અમારી સૌરાષ્ટ્રમાં હોલ જ નથી કંઈ આવો તો. કેટલા મસ્ત હોલ છે, કેવી સત્સંગ, કેવી મૂર્તિઓ છે રૂપાળી, કેવા સિંહાસનો, કેવા બગીચા છે. તમારે અહીં કોઠારી હારા છે, ગુણનીતિ સ્વામી, સંતો બધા ભંડારી, પૂજારી, બધા સંતો સચમાં હારા રાખીએ તો બધું સારું દેખાય. તમારા વેવાય ડુંગળીયું ખાતા હોય, લહણની ચટણીઓ ખાતા તો વેવાય હારો લાગે, જમાય હારો લાગે. નાયા વગર ચા પીતો હોય તો અમારા જમાય, તો ભાઈ તમારા જમાઈ કરતા આ હારા છે એનથી એ વાલા ન લાગે. જમાઈ ભેગા બે છોકરા આવ્યા હોય તો ખવડાવવું પડે કે નહીં ભેગું? તાજા જમાઈ હોય, લંડનથી કર્યો હોય છોકરાને, કંઈક થઈ ગયું હોય હગાઈ, લંડનનો હોય, અને બે ત્રણ ભાઈબંધ ભેગા લઈને આવે તો બધાને હરખું જમાડવું પડે કે નહીં? એમ કહેવાય આ મફતિયાને ભેગા નહીં લાવવાનું, હું તો એકલા જમાઈને જ જમાડું, આને હું જ મારે બોલાય. અને સંતો ભેગા બે હરિભક્તો જમવા આવ્યા હોય તો તને કીધું નતું, શું આવ્યો હોય, તું શું કામ આવ્યો? એ સંબંધનો મહિમા, આ નહીં. આ મહિમાનો સત્સંગ છે. વિચારથી માણસ દુઃખી થાય ને વિચારથી માણસ સુખી થાય. મહિમા સમજવાનો, નિશ્ચયની વાત એટલે મહિમાની વાતો બધી આપણને. ભક્તોનો મહિમા, ભગવાનનો મહિમા, સંતોનો મહિમા, હરિભક્તોનો મહિમા. મહિમા જેવી કોઈ વાત જ નહીં ગુણેશ કે યોગી બાપા મહિમા સમજ્યા બધાનો. એમાં આપણે બધા એકનો મહિમા સમજાય. સંબંધ ગમે તેવા જીવ છે, સંબંધ ભગવાનનો થયો છે, શરણે આવ્યા છીએ, આપણે કંઠી પહેરી ભગવાનનું મંગળ સૂત્ર એની જોડે પરણ્યા છીએ. શું કહેવાય આ? હા, અને અખંડ ભાગ્યવતીનો ચાંદલો છે આપણા કપાળમાં. બે ન હોય એ ધણી વગેરેનો કહેવાય, વિધવા બાઈ કહેવાય એને. તમારે તિલક ચાંદલા છે એ બધાને તો ધણી કર્યા. ઘણે તો ભૂંગળી મૂકી રાખે, એમને કરી નીકળી જાય, પૂજા પૂજા ન કરે. પાકું રાખવાનું બધું. અને સત્સંગ 16 આની કરવાનો, ઢીલો સત્સંગ કરવાનો નહીં. ઊંચી આંગળી કરાવી તમને. ટીવી જોવો છો? સ્વામિનારાયણના સત્સંગીઓ બધા ન જોતા હોય તો સત્યુગ કહેવાય મેળાવમાં. તો રાખ્યું છે શું કામ? મહેમાન રાખ્યું છે? ટીવી રાખ્યું છે શું કામ ઘરમાં? તો જોતા જ હોય જ, બરાબર છે. એ ટીવીમાં તમારા કલ્યાણની વાતો આવે છે. ટીવી તમારા ઘરમાં આવ્યા પછી ઘરમાં શાંતિ થઈ એવું લાગે છે કે છોકરા 5 માર્ક વધારે લાવતા થયા, મા બાપને પગે લાગતા થયા, વહેલા ઉઠતા થયા, ઘરમાં હંપ વધ્યો, એવું કઈ ફેરફાર થયો કે ડખા શરૂ થયા વધારે? હવે અક્ષરધામમાં જવું એને ટીવી જોવાય? દેહ કાલ પડી જશે, શું ખબર? નિર્વાસનિક થવું છે, ભગવાનનું ધામ લેવું છે, એને આ બધા નાચગાન તમે જોવો લોકોના, એ બધા દારૂ પીતા હોય, વ્યભિચારી હોય, માંસ ખાતા હોય, એવા બધા રખડેલ માણસોના ચિત્ર જોવો, તે અક્ષરધામ મળે કે મળતું હોય તો જતું રહેશે? મોક્ષ કરવો છે, છેલ્લો જન્મ કરવો છે, નક્કી છે, તો આ બંધ કરી દેવું પડે. કૂવો ગાળવો હોય ને તો ધધુડા બંધ કરવા પડે. પેલા મહારાજે લખ્યું છે બીજું વચનાથ મધ્યનું. ધધુડામાં ગોદડાના ગાભા ભરાઈને પછી પાણી ઉલી છે, નવું ખોદાય. ધધુડા ચાલુ હોય ને ઉલેશો તો પાણી જાય કોઈ દાડો? એમાં આપણે બધા આંખથી કાનથી ધધુડા ચાલુ રાખીએ બહારના. અઠવાડિયે એકવાર સભામાં આવી, હાથ દાડા સુધી હું સભા કરીએ ઘરમાં? જીવન ચિત્રો, વચનામૃતો કોણ વાંચે આ બધું? સત્સંગ આપણે લાગે અમે તો બહુ સત્સંગ કરીએ છીએ. નથી કરતા એવું નથી, કરો તો છો જ, પણ શ્રીજી મહારાજની દ્રષ્ટિ ઘણો બાકી છે જી. એટલે આપણે વધારે કંઈક સત્સંગમાં અંતરદ્રષ્ટિ થાય. 9 વર્ષ આપણે થયું, ગયા વર્ષે સત્સંગ કર્યો, એનાથી હવાયો કેમ થાય? ધર્મ તો કેમ વધારે મહારાજને આપણે આપીએ કે આપણા વ્યવહારમાંથી આપણા સ્વભાવ જાય, આપણા ઘરમાં સંપ વધે, આ બધા જ હરિભક્તોનો આપણે મહિમા સમજાય. આવું આપણા હૃદયમાં હોય ને તો આપણને આનંદ 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 જ આવે. નકર પછી તમે ઠેઠ ગમે ના જશો ને અમેરિકામાં જશો તો મૂંઝવણ થાય છે. અને દુનિયાના ગમે તેટલા બધા માણસો મૂંઝાય છે. કેટલાય લંડનમાં એક ભાઈને અમે 85 ગયા હતા, હીરાભાઈ કરમસદના છે. વાસણ માગ્યા ને તે ચાંદીની થાળી આપી મને, મેં જ માગી હતી, બાપા ભેગા હતા ત્યાં. કીધું થાળ ધરાવવા નથી જોતી, હરિભક્તોને જમાડવા જોઈએ છે. થાળ તો અમે ભગવાનનો ભરી લીધો છે, તરકે અમે આમાં જ હરિભક્તોને જમાડીએ છીએ. 50 થાળીઓ કાઢી ચાંદીની, જાડી લઠ જેવો ચાંદીની થાળીઓ, વાટક્યા ચાંદીના, પ્યાલા, લોટા, ચમચી, આખો સેટ કાઢ્યો કબાટમાંથી. ચાંદીની થાળીઓમાં જમાડ્યા હરિભક્તોને, 50 હરિભક્તોને. 108 વાનગી બનાવી હતી એની. અને આપણું મંદિરનું કેમ્પસ
5 કેમ્પસ થાય ને એવડું એનું કેમ્પસ હતું. 5-10 એકર જગ્યા છે. હમણાં 3 એકર આપણી સંસ્થાને લખી આપી છે એની 2 વર્ષ પહેલા. અવડું મોટું ફાર્મ. બાપા હુવા ગયા ને એમ પગ દબાવતા હતા. સ્વામી મને કે સંતો બંગલો જોઈને હરખાઈ ન જશો, હમણે રડીને જ ગયા છીએ ભાઈ મારે ઘેર. લો હું દુઃખ માણસને કેટલું શું દુઃખ છે. પછી એમ ડિટેલમાં પૂછ્યું. સ્વામીને કીધું કયો ને, એમ કોઈ નહીં કહી શું દુઃખ છે. સ્વામી કોઈની વાત કરે? સ્વામી કે દુઃખ દૂર થાય ધૂન કરજો, એવું સાંભળવાની જરૂર નથી. પછી ભાઈને જ પૂછ્યું એમ કઈ મુશ્કેલી હોય કયો સંતો આવ્યા છે, મને બહુ ઈચ્છા થઈ જાણવાની, એટલું બધું છે ને રડ્યા કેમ? એ કે મારો એકનો એક દીકરો છે ને એ મારી સામે કેસ કર્યો છે. એ છોકરો અમેરિકા રહે છે, એક જ છોકરો છે, બાપ દીકરાને કેસ હાલે છે. હું અમેરિકા ગયો ને છોકરાએ કીધું કાંઈ શું આવ્યા છો? એ કે અહીં આવું નહીં તમારી કે. તે મને શું આપ્યું છે ત્યાં આવો છો? બારણું બંધ કરી દીધું. કેવો આઘાત લાગે બાપને, જેના સંડાસ ધોયા, જેને મોટો કર્યો, આજે બાપ દીકરાને આ કેસ હાલે. જો એટલા રૂપિયા છે પણ શાંતિ છે? રૂપિયાની પથારી કરીને હોવ ને તો શાંતિ ન થાય. શાંતિ મનમાં રહેલી છે અહીંયા જ. એટલે આનંદ અહીંયા જ આવશે. અહીંથી જાશો ને ક્યાંય સુખ નથી. ગમે ના જાઓ, ખોટું લાગે ખાસું લાગે, અહીંયા જ આવવું પડે તમારે. એક જ દવાખાનું હોય તો આખી દુનિયામાં રોગ થયો ક્યાં જાઓ? ગૌશાળામાં જવાય? ધર્મશાળામાં જાઓ? એક જ દવાખાનું છે. મોક્ષ આ પૃથ્વી પર આવી સિવાય ક્યાંય છે જ નહીં. સત્પુરુષ છે જ નહીં, બીજે ક્યાંય સત્પુરુષ જ નથી ક્યાંય. માટે આપણે અહીં પડ્યા રહેવાનું, કેમ કરવાનું, જીવનો સત્સંગ થાય આપણો હોળાની, કંઈક ફેરફાર થાય આપણને. આ બધા છોકરાઓ છે પણ બધા પૂજા કરતા થાય, ઘર સભા થાય, ટીવીની વાત કરતા થાય. હશે કોક નહીં બંધ કરનારા કોક તો હશે જ આમાં. બધા જોવાવાળા નથી, એવું નથી કહેતા બધા જોતા હશે, પણ ઘણા જોવાવાળા હશે. તો સ્વામી નથી ગમતું આ બધું નાટક સેટક. ઘરને ટોકીઝ થઈ ગયા. હવે પહેલાં તો ઘર મંદિર બનાવવાના, ઘર થિયેટર થઈ ગયા. ઘરમાં જ ભવાઈ આવી ગઈ, બધા ભેગા થઈને જોવે. ઘરમાં જ ભવાઈ જોવાની. પહેલાં આરતી કરે પછી ભવાઈ જોવે. એવું છે ને, આરતી થાય ને હાજે ભગવાન થાળ કરે, જમ્યા પછી ટીવી ચાલુ કરવાનું. શો બદલાઈ ગયો. ભગવાને પડદો બંધ કરી દો ભાઈ, બિલ ભલો ચાલુ કરવાનું. અરે કેવી ભક્તિ છે આપણી. આ બધી દેખાવની ભક્તિ થાય. પછી મહારાજને પ્રાર્થના કરીએ આપણે. અહીં મેળાવ તો પ્રસાદીનું ગામ છે. અહીં તો જેટલું રહ્યું એટલું ઓછું છે. રોજ હમણે કીધું ને આમ તીરથ મૂંડિયા છીએ આપણે, એટલે અહીંયા મેળામાં રોજ રહેવા મળે. ભાગ્યશાળી છીએ આપણે. સભામાં બધા આવો છો, ટાઈમે આવી જાવ, મોડું નહીં કરવાનું. અને બધાએ પ્રતિજ્ઞા કરો નવા વર્ષે, સંસ્થા શતાબ્દી હજી ચાલુ છે, કે એક માણસને વધારે લાવવાના સભામાં. આ મેળાવ ગામની વસ્તી ઘણી છે, અને એક માણસ જોડે તમારે એવા સંબંધ હોય કે તમે લાવતો કરો આખા વર્ષ દરમિયાન. હમણાં નથી કહેતા કે આવતા રવિવારે, આખા વર્ષમાં 12 મહિનામાં એક માણસને સત્સંગ કરાવો કે ન કરાવો? તમે ટાર્ગેટ આપ્યો હોય તો કરો કે ના કરો. તો આવતા વર્ષે ડબલ માણસ સભામાં થાય કે ન થાય? આરતીમાં ડબલ થાય. દર વર્ષે એક ને કરાવો તો કેટલો સત્સંગ વધે? અને મંદિર છું કેટલા વર્ષ થયા? હે 9 વર્ષ થયા. તમે એ વખતે નિયમ લીધો હોત તો કેટલો સત્સંગ થાત? અત્યારે બધા હા પાડે, પણ કોઈ કરાવવાના છો? એક માણસને કરાવવાનો. સાસીમાં પ્રમુખ સ્વામી કેટલા સત્સંગ કરાવે? આપણે એક જણે નો આખા ગામમાં કરાવી. એક જણા જોડે સારા સંબંધ નથી ગામમાં તમારે? આવું તો કરજો યાર. બધાને લઈ આવવાના એક એટલે આપણો સત્સંગ વધે. ભગવાને પ્રાર્થના. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત સાંભળી કે શ્રદ્ધા કોને કહેવાય. ભગવાન આપણી સાથે છે. આપણા દરેક કાર્ય ભગવાન આપણને સંપૂર્ણ રીતે સાથ આપશે. એમના આશીર્વાદ આપણી સાથે છે. એ વાત આજે શ્રદ્ધા કહેવાય. અને ભગવાન આપણે ક્યારેક એવું બને કે આપણે અણગમતા પ્રસંગો બને અથવા આપણા ધાર્યા પ્રમાણે પરિણામ ન આવે, તો એ પરિણામ પાછળ આપણને કોઈ વસ્તુ નડે છે અથવા તો કોઈ પિતૃદોષ છે, અને એ મટાડવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવો અને અંધશ્રદ્ધામાં આપણે એ માનસિકતા રાખવી કે એ વસ્તુ જ્યાં સુધી આપણને નહીં મૂકે ત્યાં સુધી આપણું કામ બનશે નહીં, તો એ અંધશ્રદ્ધા છે. તો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવાથી આપણે દરેક કાર્યમાં જરૂરથી સફળતા મળે છે. એ વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા. ખૂબ રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન સાંભળ્યું. એટલે આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. જનમંગલ સ્વામી, પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, કેપી સ્વામીના જે રમૂજી પ્રસંગો છે અને સાથે જીવનમાં એક અલગ દિશા આપતા જે પ્રસંગો છે એ અમે ખૂબ આ પ્રવચનમાં લાવીએ છીએ, આ વિડીયોમાં લાવીએ છીએ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન રાખજો, જેથી અમારે નોટિફિકેશન આપને મળતી રહે. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામી.